કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ગુહ ધાતુ લોટ લકાર. પરસ્મય પદ પૂરો થયો. સીધા આવી જઈએ આત્મને પદ. પહેલા પ્રત્યયો અને પછી ગુહ ધાતુની રૂપ સિદ્ધિ. પાયલ. હા સર. આત્માની પદમાં પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તમાટી આત્માની પદાના પ્રેરી સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈ એક પદ થશે એટલે તે, અને પછી આમે તો સૂત્રથી એના સ્થાને આનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતો ગીતા સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. પછી લોકો વિવરવલી સૂત્રથી આનો લોપ થશે એટલે ઈતામ. આત્માની પદાના પ્રેરી સૂત્રથી આમની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે ઈતે, અને આમે તહ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં ધ્વંતઃ સૂત્રથી અંત થશે. અંતમાં ટીત આત્માની પદાના પ્રેરી સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે, અને આમે તહ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા અંતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સિત પ્રત્યય છે. સિતમાં ના સિત ક્યાં થાસ. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસ સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. પછી સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી જે એકાર છે એના સ્થાને વકારનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં આત્મગીતા સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોકો વિવરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ. ટીત આત્માની પદાના પ્રેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે, અને આમે તહ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં ટીત આત્માની પદાના પ્રેરી સૂત્રથી અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે. પછી સવાભ્યામ વામો સૂત્રથી એકાર છે એના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટીત આત્માની પદાના પ્રેરી સૂત્રથી ઈટ આખાનું એત્વ થઈ જશે એટલે એ. પછી એ તો અઈ સૂત્રથી એના સ્થાને અઈનો આદેશ થતા અઈ. આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ અને અઈ. પછી આટશ્ચ સૂત્રથી પરરૂપ વૃત્તિ એક આદેશ થશે એટલે અઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં ટીત આત્માની પદાના પ્રેરી સૂત્રથી ઈની સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે. પછી એ તો અઈ સૂત્રથી એના સ્થાને અઈનો આદેશ થતા વહઈ, અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થતા આ વહઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં ટીત આત્માની પદાના પ્રેરી સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે. પછી એ તો અઈ સૂત્રથી એના સ્થાને અઈનો આદેશ થતા મહઈ, અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થતા આ મહઈ પ્રત્યય બનશે. આમ તામ, ઈતામ, અંતામ, સ્વ, ઈથામ, ધ્વમ, અઈ, આ વહઈ, આ મહઈ પ્રત્યય બનશે. બરાબર છે. જે મિત્રો નવા છે એમને ફરીથી દર્શન કરાવી દઉં છું. પ્રત્યયો આત્મને પદલોટ લકાર. આજ્ઞાર્થ ત આતામ જ થાસાથામ ધ્વમ ઈટ વહી મહ્યંગ. ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો. તંગ પ્રત્યયો. તંગ પ્રત્યાહાર. પ્રથમ પુરુષ એક વચન ત. પ્રથમ પુરુષ એક વચન ત. તમાં આ લકાર જે છે ટીત લકાર છે. ટીત લકાર વર્તમાન લટમાં પણ આત્માને પદમાં આપણે અનુવાદ સૂત્ર વાપર્યું હતું. ટીત આત્માને પદાનામ તેરે થી એત્વ કરતા હતા, યાની એ એટલે તે થઈ જાય છે. અહીંયા એક નવું સૂત્ર લાવીએ છીએ સમય પ્રમાણે. અહીંયા અર્થ છે તો આમેતઃ. આમેતઃ સૂત્રથી શું કરીશું તો કે તમા રહેલો જે એ છે એને આમ કરી દઈશું.
શું કરીશું? આમ કરી દઈશું એટલે બની જાય છે તામ. આતામમાં ટિતાત્માને પદાનામ ટેરે આ હોવાને કારણે આ તો ગીત એની આની જગ્યાએ ઈયતામ અને લોપો યોરવલીથી ઈયનો લોપ અને વધારાનું આમેતઃ થી બની જાય છે ઈતામ બની જાય છે. છમાં છોંતઃ થી અંત ટિતાત્માને પદાનામ ટેરેથી અંતે આમેતઃ થી અંતામ અંતામ. તો તામ ઈતામ અંતામ. મધ્યમ પુરુષ એક વચન થાસ છે. થાસસ સેથી સે સવાભ્યામ વામૌથી શ્વ સવાભ્યામ વામૌથી શ્વ. આથામમાં ટિતાત્માને પદાનામ ટેરે ઈથે એની પહેલા આ તો ગીત ઈયથામ કરીશું. પછી લોપો વ્યવલીથી યનો લોપ અને ટિતાત્માને પદાનામ ટેરે થી થઈ જશે ઈથે અને આમેત થી થઈ જશે ઈથામ. ધ્વમમાં સીધા ટિતાત્માને પદાનામ ટેરે થી દ્વે થઈ જશે અને સવાભ્યામ વામૌથી ફરી પાછા ધ્વમ કરી દઈશું. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે. ટિતાત્માને પદાનામ ટેરેથી એ થઈ જશે ઈનો યાની ઈટનો એ થઈ જશે. આડુતમસ્ય પિચ્ચ 8નો આગમ છે અને એ ત ઐ થી ઐ થઈ જશે. આટશ્ચ થી બંને પરરૂપ એકરૂપ થઈ જશે અને માત્ર ઐ રહેશે. પ્રક્રિયામાં એક સૂત્ર હજી આગળ આવશે ત્યાં જોઈશું. વહી ટિતાત્માને પદાનામ ટેરે થી વહે થઈ જશે. આડુતમસ્ય પિચ્ચ થી 8નો આગમ કરીશું અને એત અહીંથી અહીં કરી દઈશું અને આ વહે થઈ જશે. મહ્યંગમાં ટિતાત્માને પદાનામ ટેરેથી મહે. આડુતમસ્ય પિચ્ચથી 8નો આગમ અને એત અહીંથી આમ હઈ થઈ જશે. એ છે અને અહીં કરી દઈશું એટલે આમ હઈ. તો કુલ પ્રત્યયો બની ગયા તામ ઈતામ અંતામ. સ્વ ઈથામ ધ્વમ ઐ આવહૈ આમહૈ. તો આ 9 પ્રત્યય બની ગયા. ધાતુ છે આપણું ગુહુ. ધાતુ છે ગુ હુ અનુનાસિક સ્વરિત. જગદીશ. હા સર. સૌ પ્રથમ તો ધાતુની ઓળખ કરીશું. સ્વરિત નીચ સંજ્ઞક હોવાથી કર્તા અભિપ્રાય ક્રિયાફલિત સૂત્રથી ઉભય બધું ધાતુ હોવાથી પરસ્મયપદ અને આત્મનિપદના રૂપ બનશે. અહીંયા આપણે આત્મનિપદના રૂપ બનાવીશું લોટ પ્રકારમાં. ગુહુમાં સમા રહેલો અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એક સૂત્રથી એકકરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ બનશે ગુહ. ત્યારબાદ કર્તરી શપ વિકરણ પ્રત્યય લગાવીશું. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને લશકવા સજીથી સનું એકકરણ થતા અ વધશે. ત્યારબાદ એ અને હમાં જોડતા ગુહ અંગ બનશે. ત્યારબાદ લોટ લકાર પ્રથમ પુરુષ પ્રત્યય જે આત્મનિપદ નો ઉપદેશ છે વસાનો પ્રત્યય છે ત. એમાં તમા રહેલો આત્મનિપદાનામ ટેરે સૂત્રથી એત્વનો આદેશ કરીશું એટલે તે બનશે. અને આમ એત સૂત્રથી તેનો ફરીથી એ જે તમા રહેલો એને આમ આદેશ કરીશું એટલે તામ પ્રત્યય બનશે. તેને ગુહ સાથે જોડતા ગુહતામ પ્રત્યય બનશે. ત્યારબાદ
ગુમાં રહેલો ઉ હસ્વ ઉ હોવાથી પુગંત લઘુ પદચ્છેદના સૂત્રથી ગુણ આદેશ થાય છે, પરંતુ ઉદુ ઉપધાયા ગોહ સૂત્ર આવીને તેને રોકી લે છે અને તેને હસ્વ ઉનું દીર્ઘ ઉ કરે છે, એટલે રૂપ બને છે ગુહત્તામ. સહ ગુહત્તામ, તે ઢાંકો, તે છુપાવો. તો આત્માને પદમાં રૂપ સિદ્ધ થઈ ગયું. સહ ગુહતામ, દ્વિવચનમાં આવીએ. હતું છે ગુહુ, અનુનાસિક, સ્વરિત, કાજલ. અનુનાસિક ઇતથી હુની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શન લોપ સ કર્તરી શપ લાગશે. પને હલંત્યમ સૂત્રથી અને સની લસકવ તિથિ ઇત સંજ્ઞા થશે. આતામ સર આટલાથી નથી ખબર. ઓકે, લખ્યા છે પ્રત્યય સૂત્રો લખ્યા છે. હા, આ છે એની જગ્યાએ શું કરીશું? તો કે આ તો ગીત હતી, આ તો ઈય કરી દઈશું, ઈય કરીશું. બરાબર, આની જગ્યાએ ઈય કરી દઈએ છે અને બની જાય છે ઈય તામ. બરાબર, પછી ય છે એને પણ આપણે લોપ કરીશું, લોપો વ્યોરવલીથી. તો શું થઈ જશે? ઈતામ બની જશે, ઈતામ. અરે હા, ઈતામ બન્યું. પછી ઈતામ થયા પછી ટીત આત્માને પદાનામ ટેરે લગાવીશું, એટલે કે ટી સંજ્ઞા કરીશું અને બની જશે ઈ તે. ઈ તે બન્યા પછી ફરી પાછા આમે તહ કરીશું અને આમે તહથી એ જે છે એનો આમ કરી દઈશું, તો બની જશે ઈતામ. એ ઓલરેડી અહીંયા બની ગયો હતો, પણ આપણી પ્રક્રિયા અધૂરી હતી, એટલે ફરી ઈતે કરી અને પછી ઈતામ કરીએ છીએ. અહીંયા ઈ છે અને આ બાજુ અ એટલે ગુહ છે. ગુહ છે, ઉદુપધાયા ગુહથી દીર્ઘ ઉ કરી દઈશું. અહીંયા અ છે, આ બાજુ ઈ છે. તો શું કરીશું? પાછા ગુણ કરવો પડશે. અ અને ઈ હોવાના કારણે તો થશે આદ ગુણથી એ કરી દઈશું, પરરૂપ એક રૂપ થઈ જશે અને એ જે છે હમ આવતો રહેશે. ગુહે તામ બની જશે ગુહે તામ. તૌ ગુહે તામ રૂપ સિદ્ધ થઈ ગયું. તૌ તે બે શું કરો? ઠાકો. ઓકે, બહુવચનમાં આવીએ. ધાતુ છે ગુહુ, અનુનાસિક, સ્વરિત, નંદની. હા સર, હમ ઉપદેશે અચ અનુનાસિક એથી ગુહ થશે હમ અને કર્તરી શપ વિકરણ પ્રત્યય. વિકરણ પ્રત્યય શપ પનિહલ અત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતિ અને પ્રત્યય છે જને જોંત સૂત્રથી અંત થશે. પણ ટીત આત્મને પદે ટેરે સૂત્રથી અંતે થશે અને અંતેમાં એ હોવાને કારણે આમેત સૂત્રથી અંતામ થશે અને ગુહમાં અ મળી જતા ગુહ થશે અને અતો ગુણેથી રૂપ એક રૂપ થશે અહીંયા અને ઉદુપદાયા અંતામાં રહેલો ન છે તે નશ્ય પદાંત જલી સૂત્રથી અનુનાસિક થશે, પણ અનુસૂત્રસ્ય યઈ પર સવર્ણેથી પાછો ગુહંતામ થશે.
અને ઉદુપુદાયા ગુહ સૂત્રથી રસ્વનું દીર્ઘ થશે. તે તે ગુહંત આમ ગુહંતમ. તે બધા ઠાકો તો થયા ગુહતામ, ગુહેતામ, ગુહંતામ. બરાબર છે, 3 રૂપ સિદ્ધ થઈ ગયું. ગુહતામ, ગુહેતામ, ગુહંતામ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ગુ, હુ, અનુનાસિક સ્વરિત. હેતલ. हाँ सर, હમ આમાં રહેલો ઉ જે છે અચ અનુનાસિક થી ઉભો થશે. કર્તરી સબ વની હલંત્યમ સૂત્રથી શનિ લશક પ્રતિથી કરણ થશે. રહેલો પ્રત્યય ખાસ. ખાસ હમ ખાસમાં ખાસ થશે થી છે સે. થશે સૂત્ર. હમ પછી સર થોડું કેવું પડશે. તવાભ્યામ વામૌ ત્યાં પામોથી સ્વ સ્વ થઈ જશે. એની સ્વ જગ્યાએ પ થઈ જશે, હા એટલે સ્વ સ્વ થઈ થઈ જશે. જશે. આ બાજુ અને ગુહમાં ઉદુપદાયા ગુહથી દીર્ઘ થઈ જશે. ગુહ સ્વ છોડી દઈશું તો બની જશે ગુહસ્વ ગુહ ત્વમ. સ્વમ ગુહ સ્વ તું ઠાક, હા. તું ઠાક. દ્વિવચનમાં આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે ગુહુ, અનુનાસિક સ્વરિત. અંકિતા. છે અંકિતા. અંત્યમથી ઈદ સંજ્ઞા થશે અને શનિ લસક પદ્ધતિથી ઈદ સંજ્ઞા થશે. પ્રત્યય આથા મૂકશું. આ તો યથામ આ તો ગીતાથી યથામ પ્રત્યય થશે. યનો લોકો વિરવલીથી લોપ થશે. એ કામ પ્રત્યય થશે. આત્માને આ બાજુ ગુહ એનું ગુ પ્રત્યય એના ઉપધાયાથી દીર્ઘ કરશું એટલે ગુહે ગુ થશે. અને આ ગુણથી એકરૂપ કરશું એટલે એક છે ગુહે થામ. અવાજ કપાઈ રહ્યો છે, ફરી કહી દઉં. આથામ પ્રત્યય છે. આ તો ગીતાથી ઈ યથામ, યાની ઈય થશે, આની જગ્યાએ ઈથામ થઈ જશે, યાની લોપો વેરવલીથી એનો લોપ. તીતાત્મને પદાનામ ટેરેથી ઈથે થઈ જશે. આમે તહથી ઈથામ થઈ જશે, યાની એનો આમ થઈ જશે. ઈ છે અને આ બાજુ અ છે તો આ જ ગુણ હતી એ થઈ જશે, અને પરરૂપ એકરૂપ એ હમાવતર હશે. ગુહે થામ. અહીંયા ગુહે થામ યુવામ ગુહો યુવામ ગુહે થામ. બરાબર છે. બહુવચન ધાતુ છે ગુહુ, અનુનાસિક સ્વરિત. પ્રહલાદ. હા સાહેબ, હમ સૌથી પહેલા ધાતુની ઓળખ કરીશું. સ્વરિત ઈત કર્તવ્ય ક્રિયાફલે એટલે આત્મનિપદ અને પરસ્મૈપદના તેવું લાગશે એટલે આપણે અત્યારે આત્મનિપદની પ્રક્રિયા કરીએ. સૌથી પહેલા ગુહમાં ઉપદેશે અનુનાસિક ઈતકરણ કરીશું એટલે ગુહ રહેશે. કર્તરી સબ પ્રત્યય સની લશકત પદ્ધતિથી સનો લોપ થશે. પનું અનંત્યમ સૂત્રથી લોપ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. પછી ધ્વમ પ્રત્યય ધ્વમ ટીત આત્મને પદાનામ ટેરે અચો અંત્યાદિ ટીહી સૂત્રથી દ્વે થશે.
અને અતો અતો એ સૂત્રથી ફરી પાછું ધ્વમ થઈ જશે. ગુહ વત્તા એ પ્લસ ધ્વમ. ગુહ જે છે એની અંદર પુગંત લઘુ પદસ્ય ચ એમાં ગુણ થાય છે, પણ ઉદુપ ધાયા આ ગોહ સૂત્રથી ગુ જે છે ઉ થશે. ગુહ વત્તા અ પ્લસ ધ્વમ, ગુહ ધ્વમ. અહીંયા સવાભ્યામ વામૌથી ધ્વમ થશે. હા. સવાભ્યામ વામૌથી સવાભ્યામ હા, બરાબર. એ છે ના બદલે અમ આદેશ થશે. એટલે બની જશે ગુહ ધ્વમ. ગુહ ધ્વમ. કોણ? તો કે યુયમ યુયમ. ગુહ ધ્વમ. તમે બધા તમે ટાંકો. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ગુહુ અનુનાસિક સ્વરિત વિના. ગુહુ ધાતુ છે, એમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થતા ગુહ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્ર અને શ ની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈટ સંજ્ઞા થતા અ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે. એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. આ અને અઈ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ એક વૃદ્ધિ આદેશ થતા અઈ પ્રત્યય બનશે. ગુહ ધાતુ છે અને અજાતિ ગુણ નિમિત્તક અજાતિ પ્રત્યય પરમાં હોવાને કારણે ગુહ ધાતુના ઉપદામાં દીર્ઘ આદેશ થશે. એટલે રસ્વ ઉનો દીર્ઘ ઉ થશે. એટલે ગુહ અને અ છે હમાં ભળી જતા ગુહ. ગુહ અદંત અંગ છે ને પરમાં અઈ છે તો વૃદ્ધિ રેચી સૂત્રથી પરરૂપ વૃદ્ધિ આદેશ થશે. એટલે બની જશે ગુહઈ. અહમ ગુહઈ, હું ઢાંકું. અહમ ગુહઈ બરાબર છે. તો અહીંયા આટસ્થ્ય થી પ્રત્યય બને છે અને પછી વૃદ્ધિ રેચી થી વૃદ્ધિ થાય છે. એટલે અઈ પરરૂપ એકરૂપ થઈ જશે. ગુહઈ દ્વિવચન ધાતુ છે. ગુહુ અનુનાસિક સ્વરિત. અરે પાયલ ની બાજુમાં હા સર. ફલક. ઉપદેશ્ય અચરણાસિક થી ઓની જ સંજ્ઞા થશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શ ની લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. પ્રત્યય છે વહી. આત્મને પદાનામ ટેરે સૂત્રથી એની કી સંજ્ઞા થઈ તો થશે. એટલે વહી. આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. એટલે આ વહી ને એ તો અઈ સૂત્રથી અઈ થશે. એટલે આ વહઈ ઈના સ્થાને અઈ થશે. એટલે આ વહઈ. અને ઉદુપદાયા ગોહો સૂત્રથી રસ્વનો દીર્ઘ ઉ થશે. અ એ હમાં ભળી જતા ગુહ. અકહ સવર્ણ દીર્ઘથી અદંતંગમાં દીર્ઘ થશે. એટલે ગુહા વહઈ. આવામ ગુહા વહઈ. અકહ સવર્ણે અમે બે ઢાંકી દીર્ઘ. ગુહા વહઈ. અહમ આવામ. અમે બે ઢાંકીએ. અંતિમ ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત. છે નવામાં કોઈ બાકી? આવી ગયા ધર્માભાઈ? જી સાહેબ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ એટલે ગુહ કર્તરી શપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લસકવ તદ્ધિતિ સૂત્રથી શનો લોપ થતા અ.
ને અ એ ગુહમાં આવતા ગુહ અને ઉત ઉપદાયાહ ગોહ એ સૂત્રથી ઉપદાનો દીર્ઘ એટલે ગુહ મૂળ પ્રત્યેષ્ય મહ્યંગ પિત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી મહે આડું તમસ્ય પિચ્ચ એ સૂત્રથી આઠનો આગમ એટલે આ મહે એ ત અઈ સૂત્રથી આ મહે પ્રત્યેનો અ અને અંગમાં રહેલો અકહ સવર્ણ દીર્ઘ એ સૂત્રથી દીર્ઘ થતા ગુહા મહય વયમ ગુહા મહય અમે બધા ઢાંકીએ. તો થઈ ગયા, નવે નવ રૂપ સિદ્ધ થઈ ગયા. યાદ કરી લઈએ. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન. અહમ ગુહૈ આવામ ગુહાવહૈ વયમ ગુહામહૈ. આવી રીતે થશે. જગદીશ. લોટ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષ. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ. મધ્યમ પુરુષ. ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહદ્વમ. ઉત્તમ પુરુષ. અહમ ગુહૈ આવામ ગુહાવહૈ વયમ ગુહામહૈ. કાજલ. હા સર. હમ. સર સૂત્ર અડધા જ આવડે છે. સૂત્ર નહીં, જે આપણે ખાલી રૂપો જ હા 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 એ આપણે જવાબ ખાલી રૂપો જ બોલવાના છીએ. રૂપ. એક જ મિનિટ હો. હમ. આવી જાઓ હવે. અહીંયા આવે છે સ્ક્રીનમાં. હા હા સર. હમ. સ ગુહતામ ત્વમ ગુહેતામ તૌ તે તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહેદ્વમ અહમ ગુહે આવામ ગુહાવહે વયમ ગુહામહે. ફરીથી ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. અહમ. અહમ પછી ગુહતામ અહમ અહમ અહીંયા અહીંયા જુઓ. ગુહે શું છે લખેલું? ગુહે. બે હ ને બે માત્ર છે. તો શું થાય? તો શું થાય? ગુહૈ. એક જ મિનિટ હો. અહીંયા જોજો, હું લખું છું. આ શું થયું? ગુહે. હવે શું થયું? ગુહૈ. હા, તો બધામાં શું થશે? અહમ ગુહૈ. પછી આગળ આવામ ગુહાવહે. ફરી 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 ગુવા વહઈ. વહી વહે. વહઈ બે માત્રા. હમ. આવામ ગુહા વહી વહે. હા. વયમ ગુહા મહે મહઈ. મહઈ. હમ. ગુહઈ. ગુહા મહે હા, વહઈ ગુહા મહઈ. મહે. બરાબર છે. એક માત્રા વધારી દેવાની. કર્માભાઈ.
सः गुहताम तौ गुहेताम ते गुहन्ताम त्वं गुहस्वं युवां गुहेथाम यूयं गुहध्वम् अहं गुहै आवां गुहावहै वयं गुहामहै. કરમન કરમન हाँ नमस्ते सर. હા મારે લેક્ચર એટલે એટેન્ડ થતા નથી એટલે મને ઓછી સમજ પડે. શું થયું? લેક્ચર એટલે એટેન્ડ નહીં થતા, મારે નેટવર્ક નો પ્રશ્ન રહે છે એટલે. આવે છે અવાજ 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 આવે છે. હા અવાજ આવે છે. હા અવાજ તો આવે છે. હા હા બોલો બોલો. કીધું વ્યાકરણ તો બરાબર છે પણ મને એટલી લેક્ચર એટેન્ડ થાય છે એટલે ઓછી સમજ પડે. દેખાય છે ને સ્ક્રીન ઉપર મોબાઈલમાં દેખાય છે? હા હા બસ તો જે દેખાય એ બોલો. હા આ હું હાઈલાઈટ કરી છે એટલું જ ખાલી બોલું. હા હમ ગુહેતામ ગુહેતામ. હમ ધીમે ધીમે ધીમે. પેલા ગુહ તામ ગુહે તામ ગુહંતામ આ રીતે બોલો. કરમન સ્પીકર બંધ થઈ ગયું. હા જતો રહે સર. બોલો હવે ગુહ તામ. હા ડિસ્પ્લે ઉપરથી જતો એટલે. નંદની. હા સર. હમ સહ ગુહતામ તૌ તામ તે ગુહંતામ ત્વં ગુહસ્વ યુવાં ગુહેથામ યુવં ગુહध्वम् અહમ ગુહૈ આવામ ગુહાવહી અને વયમ ગુહામહે. ફરીથી ઉત્તમ પુરુષ એક વચન દ્વિવચન બહુવચન. અહમ ગુહૈ આવામ ગુહાવહી આવામ અને વયમ ગુહાવહે. દ્વિવચન શું? ગુહા આવામ વહી. વહઈ વહઈ હા ગુહઈ. સર. હા ગુહા મહ વહઈ ગુહા મહઈ. બોલો ફરી. ગુહામહે. ખાલી હે નહીં બે માત્રા. ગુહા વહઈ ગુહાવહી અને ગુહામહી મહે. મહઈ હા બરાબર સર. બે માત્રા. હેતલ. હા સર. હમ સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વં ગુહસ્વ યુવાં ગુહેથામ यूयं गुहध्वम् अहं गुहै आवां गुहावहै वयं गुहामहै. પાયલ. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વં ગુહસ્વ યુવાં ગુહેથામ यूयं ગુહध्वम् અહમ ગુહૈ આવાં ગુહાવહૈ વયં ગુહામહૈ. પલક. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વં ગુહસ્વ યુવાં ગુહેથામ यूयं गुहध्वम् अहम गुहै आवां गुहावहै वयं गुहामहै. ટીના. હા સર. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વં ગુહસ્વ યુવાં ગુહેથામ यूयं ગુહध्वम् અહમ ગુહૈ આવાં ગુહાવહૈ વયં ગુહામહૈ. પ્રહલાદ. હા સર. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વં ગુહસ્વ યુવાં ગુહેથામ यूयं गुहध्वम् अहं गुहै आवां गुहावहै वयं गुहामहै.
ફરીથી ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન. અહમ ગુહૈ હમ આવામ ગુહા વહૈ હમ વયમ ગુહા મહૈ. બરાબર. હટી. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહત્વમ અહમ ગુહૈ આવામ ગુહાવહૈ વયમ ગુહામહૈ. અર્જુન. અર્જુન. અવાજ નહીં આવતો અર્જુન. અર્જુન મારો અવાજ આવે છે? મારો તો આવ્યો છે એટલે એને સ્પીકર ચાલુ કર્યું છે પણ અહીંયા સુધી પહોંચતો નથી. નેક્સ્ટ શિલ્પા. શિલ્પા. વર્ષા. સહ ગુહતામ તૌ ગુહેતામ તે ગુહંતામ ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહત્વમ અહમ ગુહૈ આવામ ગુહા વહૈ વયમ ગુહા મહૈ. સુરેશ. સહ ગુહતામ તવ ગુહેતામ તે ગુહંતામ ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહત્વમ અહમ ગુહૈ આવામ ગુહાવહૈ વયમ ગુહામહે. રવિન્દ્ર. સહ ગુહતામ તવ ગુહેતામ તે ગુહંતામ ત્વમ ગુહસ્વ યુવામ ગુહેથામ યુયમ ગુહેદ્વમ અહમ ગુહૈ આવામ ગુહાવહૈ વયમ ગુહામહે. ગુહૈ ગુહા વહૈ ગુહા મહૈ. ઓપી. નાસ્તે. આગળ વધીએ. આગળ વધતા પહેલા ઉચ્ચારણમાં રૂપ ઉચ્ચારણમાં માત્ર લખી દેવાથી કરી દેવાથી અંત આવતો નથી. જરૂરી છે બોલાડવું. પ્રહલાદ. હા સાહેબ, જરૂરી. બરાબર છે. તો આપણું ઉચ્ચારણ શુદ્ધ થઈ શકે છે. લખીએ સાચું, કરીએ સાચું, પણ બોલીએ ખોટું તો પણ ખોટું. બધું સાચું હોવું જોઈએ ને. નેક્સ્ટ લકાર છે આપણો અંતિમ લકાર વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર વિધ્યર્થ જેને કહીશું. બરાબર છે. કરવું જોઈએ. ક્વેશ્ચન પૂછી શકું? હા. ક્વેશ્ચન બોલો. સર, અનુસ્વાર અને આપણે ચંદ્રબિંદુ વાળો અનુનાસિક કરીએ છીએ ને સર, ચંદ્રબિંદી કરીએ છીએ એ અનુનાસિક. સર થોડો ભેદ સમજાવો ને સર મને. હા, અનુસ્વાર અને અનુનાસિક. અનુનાસિક કોને કહેવાય અને અનુસ્વાર કોને કહેવાય? પેલી વ્યાખ્યા. પેલા વ્યાખ્યા. આગળ સંજ્ઞા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ. ફરી હું એની એ જ વસ્તુ તમને બતાવી રહ્યો છું. બે વસ્તુ. સંજ્ઞા પહેલું પ્રકરણ જે આપણું શરૂઆતમાં હું તમને ખોલીને બતાવતો હતો એમાં ઉચ્ચારણ સ્થાનમાં આ વસ્તુ આવે છે. એની એ જ વસ્તુ તમને બતાવી અને પછી સ્પષ્ટતા કરીએ જેથી વધારે ખ્યાલ આવે.
અહીંયા તમે જોઈ શકશો આપણે માત્ર બે વસ્તુને જ સ્પર્શ કરીએ છીએ. પહેલા તો અહીંયા જે છે યમંગણા નામ નાસિકા છે. યમંગણા નામ નાસિકા છે. પાંચમો વર્ણ છે એ પોતપોતાનું સ્થાન તો ખરું જ, પ્લસ નાસિકા ઉમેરાય છે. કયા? આ પાંચ યમ અંગ અણ ના. નીચે ઉતરીએ. નાસિકા અનુસ્વારસ્ય. નાસિકા અનુસ્વારસ્ય. અહીંયા શું કે છે? માત્ર અનુસ્વાર. માત્ર અનુસ્વાર જેને આપણે કહીશું આપણી ભાષામાં બિંદી કહીશું. ચંદ્રબિંદી નહીં કહીએ. શું કહીશું? બિંદી કહીશું. બરાબર. ચંદ્રબિંદી વસ્તુ અલગ છે અને બિંદી અલગ છે, જેને આપણે અનુસ્વાર કહીશું. નાસિકા અનુસ્વારસ્ય. અનુસ્વાર જે છે એ માત્ર નાસિકાથી, એકલા નાકથી મોઢું બંધ કરી દેવાનું ટોટલી, તો અનુસ્વારનું ઉચ્ચારણ થઈ શકે છે, આવું કહેવા માંગે છે. હવે આપણે વાત હતી ચંદ્રબિંદીની. ચંદ્રબિંદીની ઈતકરણનું પહેલું સૂત્ર યાદ કરો. ઈતકરણનું પહેલું સૂત્ર શું છે? ઉપદેશે અચ અનુનાસિક અચ અનુનાસિક ઈત. ઉપદેશે એ તો બરાબર, બધા જ ઉપદેશમાં છે. અચ અચ યાની 99 સ્વરો. 99 સ્વરો. અનુનાસિક. અચ અનુનાસિક, નાસિકા સહિત. બરાબર છે. લખીને બતાવવું પડશે મારે. આ અને ફરી બીજો પણ જ કરું છું. અહીંયા કરીશું ખાલી બિંદી, જેને શું કહીશું? માત્ર અનુસ્વાર. 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 અને હવે કરીએ અહીંયા ચંદ્રબિંદી. ચંદ્રબિંદી. તો અહીંયા શું કરીશું? આનું નામ શું આપીશું? અનુનાસિક. અનુનાસિક. અને હવે કશું જ નહીં કરતો. કશું જ નહીં કરતો. નામ આપવું હોય તો? નામ આપવું હોય તો? અનુનાસિક. હા. નિરનુનાસિક અથવા તો અનનુનાસિક. બરાબર છે. નિરનુનાસિક અથવા અનનુનાસિક. અનુનાસિક. બરાબર. નાસિકા નો ઉપયોગ થયો નથી. એથી વિશેષ એક બીજી સ્પષ્ટતા કરી દઉં કે આ જે બે વસ્તુ છે ને, એક આ અને એક આ, અને ત્રીજી કહીએ તો આ, એવા તો 8 છે કુલ. એવા કુલ 8 છે. આને કહીશું વિસર્ગ કહીશું. આને કહીશું વિસર્ગ. વિસર્ગના વિકલ્પે જે છે, જરાક મોટા કરીએ એટલે ખબર પડે. આના અડધા ભાગ કરી દઈએ. અડધા ભાગ કરી દઈએ. બરાબર છે. તો અડધા ભાગ કરવાથી વિકલ્પે જિહ્વામૂલીય અને ઉપદમાનીય. જિહ્વામૂલીય અને ઉપદમાનીય. અર્ધ વિસર્ગ સદૃશ. અર્ધ વિસર્ગ સદૃશ જિહ્વામૂલીય અને ઉપદમાનીય આવે છે. આ વિસર્ગ પછી અનુસ્વાર. અનુસ્વાર અને અનુનાસિક. આ જે છે એ સ્વતંત્ર નથી. સ્વતંત્ર નથી. આમ નાસિકાચ કર્યું છે આમાં, પણ અયોગવાહ છે. કોઈકની સાથે વહન કરે છે. એકલા કદી એ વપરાતા નથી. વર્ણની સાથે પણ કયા વર્ણની સાથે, તો એ ખાસ મહત્વનું છે.
અચની સાથે જ આવશે, કદી હલની સાથે નહીં આવે. હલની સાથે ક્યારેય નહીં આવે. હા, હલ હશે ખરો, પણ એ હલમાં અચ તો હશે જ. ધારો કે કર્યો, આ કર્યો, હલ થઈ ગયો, અડધો થઈ ગયો. અડધાનું કદી અસ્તિત્વ નથી, ગણતરીમાં લેવાતો નથી. એના માટે પહેલું પ્રયોજન 5મું સૂત્ર હયાવરટ. એ એક કારણ એ છે કે હવે હથી જે શરૂ થાય છે એમાં અકારાદી ઉચ્ચારણ ઉમેરી લેવું, તો જ એ વર્ણ અંજન થઈ ગયું છે સ્વરનું, તો જ બોલી શકાશે, બાકી બોલાશે નહીં. એટલે આપણે શું કરવું પડે? હવે આની અડધામાં આ રીતે કદી થાય નહીં, કે આ રીતે બી કદી થાય નહીં, કે પછી આ રીતે પણ કદી થાય નહીં. શાના પર થશે? આની ઉપર જ થશે. અચ અંદર હશે તો જ થશે, બાકી થશે નહીં. હવે માત્ર અનુસ્વાર અને ચંદ્રબિંદી આપણી પાસે ઈતકરણ કરવું હશે તો આ હશે તો નહીં થાય, પણ ચંદ્રબિંદી હશે તો જ થશે, તો જ થશે. બરાબર છે. અનુનાસિક, અનુનાસિક, નાસિકા સહ. બીજું ઉચ્ચારણમાં આપણે ઉચ્ચારણ એવું નહીં કરતા જેમ કે ગુહુ હું લખું, ગુહુ ઉપર ચંદ્રબિંદી સ્વરિત ઠીક છે. તો આમ લખવા જઈએ તો ઉચ્ચારણ કેવું થવું જોઈએ? હું અલગથી લખું છું, આવું થાય, આવું થાય, પણ આપણે બોલતા નથી. પાઠ કરતી વખતે વેદમાં કેટલાક વર્ણો એવા છે કે હોય કંઈક અને બોલાય કંઈક, આવા પણ છે. તો એ જ રીતે અહીંયા પણ જો બોલવું હોય તો ગુહુમ આવું થાય, ગુહુમ સાથે નાસિકાનો પ્રયોગ કરવો પડે, પણ આપણે બોલીએ છીએ ગુહુ, આવું જ બોલીએ છીએ, બાકી ગુહુમ. બરાબર છે. તો અનુસ્વાર અને અનુનાસિક, અનુસ્વાર અને અનુનાસિક ખ્યાલ આવ્યો? માત્ર નાસિકા અને સાથે સાથે નાસિકા સાથે શું લઈશું? ચંદ્રબિંદીને લઈશું, ચંદ્રબિંદીને લઈશું, એક ઉમેરો કરીએ છીએ. ખ્યાલ આવ્યો? ખાલી નાસિકા અને સાથે ચંદ્રબિંદી. આપણી ભાષા એટલી એક સૂક્ષ્મ વર્ણને પણ ધ્યાન રાખે છે, બિલકુલ, જેને કહેવાય સૂક્ષ્મ યંત્રક. શું કહેવાય? દૂરબીન જોવાનું આવે છે. ચંદ્રબિંદી ક્યારે આવે સર? મને થોડું. ચંદ્રબિંદી અનુનાસિક હોય તો જ આવે, અચમાં જ આવે. જેમ કે આપણે એટલે જે અનુસ્વાર છે એ તો નાસિકા એનું ઉચ્ચારણ છે અને પોતપોતાના જે વર્ગનું છે એ પણ ઉચ્ચારણ છે. તો ચંદ્રબિંદીમાં કઈક ખાલી હું લખું, ગુહુ લખું અને આટલું લખું, આટલું જ લખું, તો ઈતકરણ નહીં થાય, તો ઈતકરણ નહીં થાય. બરાબર છે. અનુસ્વાર છે, અનુસ્વાર છે, પણ અનુનાસિક હશે તો થશે, ચંદ્રબિંદી હશે તો જ થશે, બાકી નહીં થાય. ખાલી બિંદીથી નહીં થાય, અનુસ્વારથી નહીં થાય, પણ ચંદ્રબિંદી હશે તો જ થશે. એથી વિશેષ કહીએ, થોડો વધારે ભાર આપવો, થોડો વધારે ભાર આપવો. હિન્દીમાં જેને બહુવચન કરી દે છે, હિન્દીમાં બહુવચન કરી દે છે, એક વચનમાંથી બહુવચન, પણ આપણે સંસ્કૃતની રીતે તો એ અનુનાસિક. બરાબર છે. ગુહુમ. ક્લિયર? ચંદ્રબિંદી હોય તો જ ઈતકરણ થશે, બાકી નહીં થાય. જગદીશ?
હા સર, ચંદ્રબિંદી હોય તો ઈચ્છરણ તો થશે, પણ હજુ આમ ચંદ્રબિંદી છે શું એમ કઈક બરોબર છે તે નહીં ખબર પડતી. બધી સમજાતું નથી અત્યારે. અનુસ્વારમાં તો એ પોતાના વર્ગના છે ઉચ્ચારણ, અને નાસિકા છે. તો આમાં પણ નાસિકા અને જે તે વર્ગનું ઉચ્ચારણ થશે. ચંદ્રબિંદી નાસિકા સહિત અનુસ્વાર પણ નાસિકા જ છે, પણ અહીંયા હજી એનાથી વિશેષ ભાર આપો, ડબલ ભાર આપો. જેમ હે ને હઈ કરી દઈએ છે ને, હા એ રીતે અહીંયા એને ડબલ ભાર આપો તો બની જાય છે અનુનાસિક. પેલું એ નાસિકા તો બરાબર. છે જ. બરાબર. હા એ ક્લિયર છે, બરાબર છે. હમ થોડો વધુ ભાર આપીએ છીએ એટલા વધુ માટે. ભાર આપવાનો. હવે ક્લિયર છે. હમ અચ્છા, સમય થવા આવ્યો છે, પણ વિધિલિંગ લકાર, આમ તો લિંગ લકાર છે, લિંગ લકાર છે, એના બે ભાગ પડ્યા, આશીર્લિંગ અને વિધિલિંગ. આશીર્લિંગ જે છે એ જતો રહેશે અનદંત અંગમાં. અહીંયા એક મોટો તફાવત આવી રહ્યો છે, મેં તમને આગળ કહી દીધો હતો. શું? તો કે પહેલા પ્રત્યય બનશે અનદંતના બનશે પરસ્મય પદમાં, પછી અદંતના થશે. પહેલા અનદંતના બનશે અને પછી અદંતના થશે. એક સૂત્ર વધારે લાગશે. નેક્સ્ટ આત્મને પદમાં ટોટલી ત્રણમાં યાની અદંત, અનદંત અને અભ્યસ્ત ત્રણમાં એક સરખા થઈ જશે. ફાયદો થશે. આમાં જયારે કરીએ છીએ વધારે, એની જગ્યાએ ત્યાં એક ઓછું બાદ બાકી કરી દઈએ, ત્રણમાં એક જ સરખા થશે પ્રત્યયો. બીજી તમને ખાસ સૂચના એ છે કે આ રીતે રોજ તો આપણે આવતા રહીશું, પણ જેટલું પાછલું થાય એટલું કરતા રહેજો. નહીં તો આગળ ચાલ્યા જઈશું ને પાછળ ગાયબ થતું રહેશે. એમાં મજા આવશે નહીં. જ્યારે કરવા જઈશું ત્યારે પાછા હતા ત્યાં ને ત્યાં. એમાં કોઈ અઘરું હોય તો બરાબર છે, એવું કોઈ અઘરું નથી. તમને સાહિત્ય આપી દીધું છે PDF ફોર્મેટમાં. જેટલું ગ્રહણ કરવાનું છે એને એક બાજુ કરી દેવાનું. જેમ કે આપણા પ્રત્યયો છે, મૂળ પ્રત્યયનું એક જ સૂત્ર 3 4 78, એક જ. બરાબર. એને શોર્ટકટ કરી દઈએ તો માત્ર ટિંગ, માત્ર ટિંગ. પેલા એ ઔપદેશિક અવસ્થામાં, એમાંથી પછી 4 4 લકારના અલગ કરી દો. કેવી રીતે બને છે તેના સૂત્રો અલગ રીતે બનાવી દો. મેં તમને મોકલ્યું નહીં મોકલ્યું ને? જરૂરી છે મોકલી દો. આવું એક મેં બનાવી રાખ્યું છે, જુઓ, જે તે લકાર પ્રમાણે. ભૂલી જઈએ તો તરત જ આપણને જોવાનું થાય. મોટા પેલી ભાગે એક્સેલ ફાઇલ બતાવો એ ને સર, હે? વર્ડ ફાઇલ. હા, હું બતાવું છું ને, જે હા સેન્ડ કરજો સર. જેમ કે અહીંયા છે. હા સર, આ નહીં મોકલું, સેન્ડ કરજો. બરાબર છે. અને એથી વિશેષ તમારે કરવું હોય તો અહીંયા સૂત્ર નંબર લખી દેવાના, હજી ડિટેલ જોવું હોય તો. અને સીધું અષ્ટાધ્યાયી.com આપણા મોબાઈલમાં એની એપ છે, એ એપ ડાઉનલોડ કરી લેશો, ઇન્સ્ટોલ કરી લેશો તો નેટની જરૂર પણ નહીં પડે. હા, ફેર એટલો જ છે માત્ર કે ઉચ્ચારણ નહીં થાય, સ્પીકર નહીં બોલે, બાકી બધું થશે. બાકી બધું તમે જોઈ શકશો. એક જ વેબસાઇટથી તમે આખી અષ્ટાધ્યાયીને કે સંસ્કૃત જગતને ઓળખી શકો એમ છો. ફરી બતાવી દઉં. અહીંયા તમને દેખાશે આ બાજુ, બંને બાજુ 3 3 લીટી છે. એમાં બધા મેનુ આપ્યા છે. મુખપૃષ્ઠમ એ ખોલતાની સાથે પણ આધારો કે અહીંયા ખુલી ગયું, ખોલતાની સાથે મંગલાચરણ છે,
એ પછી સૂત્રપાઠ છે, બધા જ સૂત્રો આવી જશે. ધાતુ પાઠ છે, બધા જ ધાતુ આવી જશે. શબ્દ પાઠમાં બધા નહીં આવે, જેટલા મૂક્યા છે એટલા આવશે. કેટલાકની પ્રક્રિયા કરેલી છે, સૂત્રો મૂકેલા છે. કોષાન વેશમાં બધા જ કોષો મૂકી દીધા છે. કોર્સિસમાં કેટલાક કોર્સ ચલાવ્યા છે, એના વિડીયો પણ છે, પીડીએફ પણ છે. યુટ્યુબ પર પણ એ અવેલેબલ છે. અહીંયા મોરમાં તમે ખોલશો તો એની જ વસ્તુ અહીંયા સંસ્કૃત જગતમાં જેટલી વસ્તુ છે એ બધી અહીંયા મૂકી દીધી છે ટોટલી. પણ આ બધામાંથી આપણે ત્યાં સુધી જ પહોંચવાનું થાય, મોટા ભાગે ક્યાં સુધી પહોંચવાનું થશે તો તમને એનું બોર્ડર પણ આપી દઉં. કાશિકા અહીંયા સુધી જ પહોંચવાનું છે, એથી આગળ જવાનું નથી. કાશિકા વૃત્તિ અંતિમ મહાભાષ્ય છે. અંતિમ તમે અહીંયા જોશો ઉપરના મેનુમાં આવશે મહાભાષ્ય. ધારો કે આ સૂત્રપાઠ ખોલીએ, કોઈ પણ સૂત્ર ખોલીએ તો અહીંયા ઉપર પણ મેનુ છે આ જગ્યા પર. તો છેક આવશે અંતિમ મહાભાષ્ય. પણ એ મહાભાષ્ય તમે ક્યારે પચાવી શકો કે આ અષ્ટાધ્યાયને પચાવો ત્યારે, બાકી એ ખબર પડે નહીં. અષ્ટાધ્યાયને તમે જાણી શકો પૂરેપૂરી તો મહાભાષ્ય ખબર પડે, ત્યાં સુધી નહીં ખબર પડે. એના માટે આપણે માત્ર આ કાશિકા સુધી જ આવવાનું, એનાથી આગળ જવાનું નહીં. બાકીનું બધું જે છે ન્યાસ કે પદમંજરી કે સિદ્ધાંત કૌમુદી કે બાલ મનોરમા, તત્વબોધિની લઘુ સિદ્ધાંત કૌમુદી, સુધા ટીકા, પ્રૌઢ મનોરમા, લઘુ શબ્દેન્દુ શેખર, આ બધું જે છે એમાં તમે ભૂલા પડી જાઓ એવું છે, બિલકુલ ખબર ના પડે. અને એના કારણે આપણું સંસ્કૃત તૂટી ગયું છે. આ બધું પંડિતોનું કામ છે, આપણું કામ નથી. આપણું સરળ રીતે સમજવું હોય તો આ કાશિકા સુધી બરાબર છે. એ અષ્ટાધ્યાયી પ્રમાણે છે, બાકીનું બધું પોતપોતાના શોર્ટકટ રસ્તાઓ વાપર્યા છે જાણવા માટે, એટલે એમાં નહીં પડીએ. કાશિકા પણ ક્યારે જરૂર પડે તો જ, બાકી અહીંયાથી તમને સમજાય એમ છે. અહીંયા પણ નીચે ઉતરશો તેમ તેમ ખબર પડશે. આટલે સુધી આવવાનું થશે. આ કાશિકા લખ્યું છે અહીંયા, એનાથી ઉપર જે કંઈ લખ્યું છે એ આટલાથી તમને ખ્યાલ આવી જશે. આટલાથી નીચે આવવાની જરૂર પડશે નહીં. પણ એ ક્યારે એક એક વસ્તુને સમજતા જશો ત્યારે. એટલે બધા જ સૂત્રો તમને અહીંયા આપી દીધી છે. બીજી એક વેબસાઇટ છે, અહીંયા તમને ખોલીને બતાવી દઉં. sanskritabhyas.in. sanskritabhyas.in એમાં આવી રીતે ખુલશે. સંસ્કૃત અભ્યાસ, સંસ્કૃત વ્યાકરણસ્ય અભ્યાસ. આ બંને વેબસાઇટ એક જ જણે બનાવી છે, અષ્ટાધ્યાયી.com અને આ સંસ્કૃત અભ્યાસ.in છે, બંને એક જ જણે બનાવી છે. પણ આની અંદર તૈયાર માલ પડ્યો છે, કેવી રીતે બન્યું છે એ નહીં બતાવે. અહીંયા તમે જોશો સંસ્કૃત અભ્યાસ, પછી નીચે બધા મેનુ છે. અહીંયા સાઈડમાં પણ તમને બતાવશે મુખપૃષ્ઠમ સૂચના, એની જ વસ્તુ નીચે આપી છે. જેમ કે અહીંયા નામપદાની, બધા જ નામો એટલે ધારો કે અહીંયા કોઈ બી નામ નહીં પણ આપ્યું હોય અંદર, પણ આપણે લખીશું તો એનું આ સોફ્ટવેર જે છે એ રૂપ બનાવી આપશે ઓટોમેટિક. ભલે અંદર શબ્દ હોય કે નહીં હોય. એ અહીંયા આંખ દેખાય છે, દિવ્ય દ્રષ્ટિ, એનાથી તમે સર્ચ પણ આવશે. જેમ કે અહીંયા ખોલીએ તો આ બધા નામો છે, અહીંયા તમને દેખાશે અકારાદી ક્રમમાં છે. તો એમ કરતા અહીંયા અંતિમમાં પહોંચવા જઈએ તો ઘણા બધા આવી જાય છે. અને આટલા બધામાંથી પણ કોઈ બી ન આવ્યું હોય અને આપણે એમને એમ અહીંયા લખીએ સર્ચમાં, દેવનાગરીમાં અહીંયા લખીએ અને પછી સર્ચ કરીએ અહીંયા, તો એ બતાવશે. અને પછી કેવા કેવા રૂપો બને છે અને કયા પ્રમાણે બને છે તે પણ બતાવી દેશે. બરાબર છે. પછી એ જ રીતે અહીંયા ક્રિયાપદ છે, ક્રિયાપદાની, એના પણ અહીંયા રૂપો છે બધા જ. સર્વનામ છે, સર્વનામાની, નામની જગ્યાએ વપરાતા.
એના પણ રૂપો છે. કૃત પ્રત્યયા, કૃદંત, તદ્ધિત, સંખ્યાવાચક, સંખ્યાવાચક. આ બધું જ અહીંયા પડ્યું છે, પણ એને મેળવતા જોતા આવડવું જોઈએ તો ખ્યાલ આવે, બાકી ખ્યાલ નહીં આવે. અહીંયા આંખો સમક્ષ હોય તો પણ ખબર પડે નહીં. ગાઈડલાઈન પરીક્ષા પેપર આપવા બેસો પણ એને ખબર જ ના હોય જોવાની તો કંઈ આવડે નહીં. એવું જ આમાં પણ છે. જેમ કે કૃત પ્રત્યયા છે, તમે અહીંયા જોઈ શકશો. તો આ બધા ધાતુઓ છે અને ધાતુઓની સાથે જેમ કે ભવાદિગણ છે, એને એકને આપણે ધારો કે ખોલીએ, આ ભૂધાતુ છે. આમ તો કૃત 124 છે, પણ એમાંથી બધા આપ્યા નથી. પછી નીચે તમે જોઈ શકશો, સાથે સાથે સામે રૂપો પણ છે. સાથે રૂપો પણ છે. કેટલાક કૃદંત એવા છે કે જેમાં ત્રણેય લિંગોમાં જુદા રૂપો થઈ જશે, કારણ કે નામ બની જાય છે ને, ધાતુનું નામ બની જાય છે. નામ બન્યા પછી એ પુલ્લિંગમાંય ચાલે, સ્ત્રીલિંગમાંય ચાલે અને નપુંસકલિંગમાંય ચાલે, પણ બધાના નહીં ચાલતા. અમુક અમુકના જ ચાલે છે. જેના ચાલે ત્રણેયમાં ચાલશે અને અમુકના કોઈ એકના જ ચાલશે. અચ્છા, પછી નીચે છે સનાદિ પ્રત્યયા. તો સનાદિ આપણે 12 છે, પણ અહીંયા કેવી રીતે લગાવવું એ આપણા માટે બહુ મહત્વનું છે. ખાલી ખોલવાથી લાગશે નહીં. પછી ઉપસર્ગો 22 છે, ઉપસર્ગો 22 છે. એને પણ કેવી રીતે જોડવું, બરાબર. નીચે ખાલી ખાના રાખ્યા છે. તો આ રીતે સમજતા જઈને આ વેબસાઇટ પણ કેવી રીતે ખોલવી કે કેવી રીતે મૂકવા તો જ એ સાચું બતાવશે, બાકી સાચું નહીં બતાવે. પછી આપણે વેબસાઇટની ક્યારેક ભૂલ કાઢીએ, પણ એ સિસ્ટમ મેથડને જાણવી પડે જોવા માટે પણ. બાકી બધું જ પડ્યું છે. પણ આ બધામાં આપણો જે પાયો હાલ કરી રહ્યા છે એ જ મહત્વનો છે. પછી બાકીનું બધું થઈ પડે. બોલો, કોઈને પ્રશ્ન હોય તો. બરાબર ચાલી રહ્યું છે? હા સાહેબ, તમે જે બેઝિક શીખવાડો ને એ બરાબર છે સાહેબ. બરાબર, પણ ટકી રહેલા હોવું જોઈએ. એક બીજું પડશે ને અને એકાદ બે સૂત્રો નવા આવી જશે તો પાછા ભૂલે પડી જશે, કારણ કે સૂત્રો વાંચવાથી સમજાતા નથી. ઘણા સૂત્રો જેમ કે ટીતાત્માને પદાનામ ટેરે છે, ટીતાત્માને પદાનામ ટેરે છે, તો એકે એક પદ માટે જુદા જુદા સૂત્રોને પાછા જોવા પડે. ટીતાત્માને પદાનામ ટેરે, પહેલા તો ટીત કોને કહેવું, બરાબર છે. તો એનું સૂત્ર જુદું, એનું સૂત્ર જુદું. એ જગ્યાએ તો વાંચો, એ જગ્યાએ તો કશું હોય નહીં, સીધું સૂત્ર જ હોય. પછી આત્મને પદ કોને કહેવાય, ટી સંજ્ઞા કોને કહેવાય, એ પાછું જુદું આપેલું હોય. એક રૂપ સિદ્ધ કરવા માટે રાગ આવે તો ઘણી વાર 8 અધ્યાયમાં જવું પડે, દ્રષ્ટિ કરવી પડે, કારણ કે સંધિ છેલ્લે હોય છે. સંધિ મોટા ભાગે આમય અંતિમ હોય છે અને અષ્ટાધ્યાયમાં પણ અંતે જ હોય છે. તો આ રીતે જઈશું. અને માતાજી પણ આપણી સાથે સાથે થોડા પાછળ છે, પણ આવી રહ્યા છે, આવી રહ્યા છે. એ જાણી લઈશું કે એમનો સમય ક્યારે હોય છે ઓનલાઈન, બરાબર છે. પણ એ પણ જોતા રહેજો, તમને મેં લિંક આપી દીધી છે, એમની લિંક મેં આપી દીધી. એમાં જ એકનું એક ઉમેરાઈ જશે જ્યારે જ્યારે લેશે ત્યારે ત્યારે. અને આપણે પણ એ જ રીતે આગળ વધતા જઈએ છીએ. ઓકે, કોઈને પ્રશ્ન નહીં હોય તો આપણે સમાપન કરીએ. કાલે પાછા 9 વાગે મળીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા શુભરાત્રી સર. શુભરાત્રી.
પૂર્ણ વિરામ. હા પીના પીના હા સર. તબિયત સારી નહીં લાગતી. હા સર, હમણાંથી તબિયત સારી નહીં. હમ હા